રિપોર્ટ્સ પર નજર કરી લઈએ. સહયોગી તૃપ્તિ કપૂરિયા માહિતી સાથે જોડાયા છે. ગુડ મોર્નિંગ તૃપ્તિ, કઈ રીતે આપણે જોઈ રહ્યા છીએ બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સ? ગુડ મોર્નિંગ ચાની નો ડાઉટ આપણે જાણી રહ્યા છીએ કે પરિણામ સતત આવી રહ્યા છે અને પરિણામથી જ આપણે શરૂઆત કરશું. તેના જ પર L&T પર જે પરિણામ આવ્યા છે ખૂબ જ મજબૂત ઓર્ડર બુક છે, સારા પરિણામ છે અને બ્રોકરેજ રિપોર્ટ પણ અહીંયા ખૂબ જ એક પોઝિટિવિટી ધરાવી રહ્યા છે. ખાસ કરીને નુવામા તરફથી આપણને બાય રેટિંગ્સનો રિપોર્ટ જોવા મળ્યો છે. લક્ષ્યાંક વધારીને તેમને ₹4,680 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીની કોર આવક ગ્રોથ જે છે તે 10% છે, પરંતુ અહીંયા અનુમાન કરતાં તેમને ઓછી લાગી રહી છે. કોર OMP જે છે ત્યાં પણ વાર્ષિક ધોરણે સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. કંપનીની ઓર્ડર ઇનફ્લો જે છે તે વાર્ષિક ધોરણે લગભગ 54% અહીંયા એક ગ્રોથ જોવા મળ્યો છે. તો સામે FY26 માટે 15% આવક ગ્રોથની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે અને કોર OPM જે છે ત્યાં પણ લગભગ 8.5%નું ગાઈડન્સ તેઓ આપી રહ્યા છે. મોર્ગન સ્ટેનલી તરફથી પણ આપણને ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ જોવા મળ્યો છે. તેમને લક્ષ્યાંક ₹4,090 પ્રતિ શેર કર્યા છે. તેમનું પણ કહેવું છે કે કંપનીની કોર આવક, એપિટા, ઓર્ડર ઇનફ્લો બધા જ અહીંયા એક સારી એવી મજબૂતી જોવા મળી રહી છે. એનર્જી ગ્રોથ જે છે તે લગભગ 992% એટલે વાર્ષિક ધોરણે ગ્રોથ જોવા મળ્યો છે. કંપનીની ઓર્ડર બુકમાં પણ સારો ગ્રોથ જોવા મળ્યો છે. ROE લગભગ 17.2% વધ્યા છે. પણ સામે કંપનીનું આઉટલુક અહીંયા મજબૂત જોવા મળ્યું છે અને ઇન્ફ્રા અને હાઈટેક પર કંપનીનું એક સારું ફોકસ જોવા મળી રહ્યું છે અને પોઝિટિવ રિપોર્ટ અહીંયા જોવા મળી રહ્યા છે. ગવર્મેન્ટ સેસ તરફથી અહીંયા પણ ન્યુટ્રલ રેટિંગનો રિપોર્ટ યથાવત તેમને રાખ્યો છે. લક્ષ્યાંક તેમને વધારીને ₹3,740 પ્રતિ શેર કર્યા છે. અહીંયા પણ તેમની કંપનીનું કહેવું છે કે ખાસ કરીને કે કંપનીનો ઇનફ્લો જે છે તે લગભગ 45% વાર્ષિક ધોરણે વધ્યો છે. એપિટા માર્જિનમાં પણ લગભગ 40 બેસિસ પોઈન્ટનો ગ્રોથ જોવા મળ્યો છે. પરંતુ એમને એક ચિંતાનો વિષય દર્શાવ્યો છે. તેમને કહ્યું છે કે ધીમું કન્વર્ઝન, એનર્જી માર્જિનમાં તપાન અને ઊંચા વેલ્યુએશન તેમને ખાસ લાગી રહ્યા છે. આ ત્રણ એક નેગેટિવ પોઈન્ટ્સને કારણે કરીને તેઓ અહીંયા ન્યુટ્રલ રેટિંગ તેઓ આપતા જોવા મળી રહ્યા છે. પરંતુ ઓવરઓલ L&T માટે એક પોઝિટિવ રિપોર્ટ આપણને જોવા મળી રહ્યા છે. CG પાવર પર પરિણામ બાદ નોમુરાનો રિપોર્ટ છે. તેમનું કહેવું છે કે Q2માં કંપનીની ઓર્ડર બુક મજબૂત રહી છે. પરિણામ અનુમાનથી પરંતુ સામે ખરાબ જોવા મળ્યા છે અને FY26-28 માટે એબિટા અનુમાન જે છે તે લગભગ 3 થી 6% ઘટ્યા છે. EPS CAGR જે છે ત્યાં એક ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ખાસ કરીને નજર કરશું એ છે અપાર ઇન્ડસ્ટ્રીઝ પર. અહીંયા નોમુરાનો રિપોર્ટ છે. આપણને ગઈકાલે જોયા કે પોઝિટિવ નંબર્સ જોવા મળ્યા હતા. અહીંયા ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. લક્ષ્યાંક તેમને ₹10,200 પ્રતિ શેર કર્યા છે. અહીંયા પણ તેમનું કહેવું છે કંપનીની આવક અને એબિટા અનુમાનથી મજબૂત રહ્યા છે, પરંતુ સામે એક્સપોર્ટ મોમેન્ટમ અને પ્રીમિયમાઇઝેશન દ્વારા કંડક્ટર બિઝનેસમાં એક બૂસ્ટ મળતું જોવા મળ્યું છે અને ખાસ કરીને કંપનીનો જે કેબલ સેગમેન્ટ છે ત્યાં પણ એક મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે. ત્યારબાદ નજર કરશું એ છે પ્રીમિયર એનર્જીઝ પર. અહીંયા નોમુરા તરફથી આપણને ન્યુટ્રલ રેટિંગનો રિપોર્ટ જોવા મળ્યો છે. લક્ષ્યાંક તેમને ₹1,190 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના FY27-28 માટે એબિટા અનુમાન તેમને વધાર્યા છે અને તેમને 9 થી 14% કર્યા છે અને ખાસ કરીને CAGRની અગર જો વાત કરશો તે 35% રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ચાની નો ડાઉટ L&T આજે ઘણું જ એક ફોકસમાં જોવા મળી શકે છે. તે સિવાય પણ બીજા ઘણા બધા બ્રોકરેજ છે તેના પર આજે આપણને સારી એવી એક્શન જોવા મળી શકે છે. જી, તો બધા સ્ટોક્સ પર એક ફોકસ રાખીશું. તૃપ્તિ, આભાર આપનો સમગ્ર માહિતી માટે.